જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આ બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની લેક્ચરની ચર્ચામાં આપણે સંઘાતના બાકી રહેતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું. એમાં સૌપ્રથમ જોઈએ ઉદાહરણનો એક દાખલો, ઉદાહરણ નંબર 6.12. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ થોડુંક કન્ટેન્ટ જે છે મિત્રો એ 12મા ધોરણનું છે, પણ એની સાથે આપણે બહુ ખાસ લેવા દેવા નથી. ન્યુક્લિયર રિએક્ટરમાં, ન્યુક્લિયર રિએક્ટર એક પ્રકારનું સાધન છે મિત્રો, જેની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરીને ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મેળવવામાં આવે છે, જેનો અભ્યાસ તમારે ડિટેલમાં ધોરણ નંબર 12ની અંદર 13મા ચેપ્ટર ન્યુક્લિયસની અંદર મેળવવાનો રહેશે. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન કે જેની ઝડપ 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે, એવા ન્યુટ્રોનને 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે, કે જેથી તેની 92235 યુરેનિયમના સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધારી શકાય અને તેનું વિખંડન થાય. શું કહેવા માંગે છે મિત્રો, સમજીએ. ધારો કે અહીંયા એક યુરેનિયમ 235નો એક સમસ્થાનિક પરમાણુ છે. અહીંયાથી કોઈક ન્યુટ્રોન આવી રહ્યો છે. ન્યુટ્રોન ખૂબ ઝડપી છે, પણ એને ધીમો પાડવો જરૂરી છે. ધીમા પડેલા ન્યુટ્રોનની અથડામણ અહીંયા આપણે સ્થિર રહેલા યુરેનિયમના પરમાણુ સાથે કરવાની છે. તેના ન્યુક્લિયસ સાથે તેની અથડામણ કરવાની છે. અથડામણ કરશો એટલે ન્યુક્લિયસનું વિખંડન થશે અને પુષ્કળ પ્રમાણમાં શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, જે મારક છે, મીન્સ કે જેની અથડામણ કરાવવાની છે એ ગતિમાં હશે, અને જેની સાથે અથડામણ કરવાની છે પદાર્થ કેવો હશે? સ્થિર હશે. ક્લિયર? તો દર્શાવો કે ડ્યુટેરિયમ કે પછી કાર્બન, ડ્યુટેરિયમ કે પછી કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે છે. મિત્રો, ડ્યુટેરિયમ એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, તેનું દળ ન્યુટ્રોન કરતાં 2 ગણું છે, અને કાર્બનનું દળ ન્યુટ્રોન કરતાં 6 ગણું છે, એવું વિચારી શકીએ આપણે. ક્લિયર? 12 ગણું છે, સોરી, એ થોડું જ વધારે છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ, કેવી અથડામણ કરવાની છે આપણે? સ્થિતિસ્થાપક. તો અહીંયા આપણે યુરેનિયમને કાઢી નાખીએ. ન્યુટ્રોનની અથડામણ આપણે કોની સાથે કરવાની છે મિત્રો? કાર્બન કે પછી ડ્યુટેરિયમ જેવા કોઈ પરમાણુ સાથે. તો સાબિત કરો કે ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. તો ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવે છે, એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો એક્ઝામ્પલ તરીકે હું અહીંયા માત્ર અત્યારે શરૂઆતમાં ડ્યુટેરિયમની ચર્ચા કરું છું. જેમ ડ્યુટેરિયમની ચર્ચા કરી શકો એવી જ રીતે કાર્બનના પરમાણુ સાથે પણ ચર્ચા કરી શકો છો. તો મિત્રો, પહેલા ન્યુટ્રોન લઈ, ન્યુટ્રોન ધારો કે તેનું દળ આપણે M1 ધારી, જે છે M જેટલું ધારી લે આપણે, કેટલું છે? M. ત્યારબાદ આપણે ડ્યુટેરિયમ લઈ, ડ્યુટેરિયમ જેનું દળ હું M2 ધારું. મિત્રો, ડ્યુટેરિયમ એટલે કાંઈ નથી, 1,2H થઈ ગયું. એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય. ન્યુક્લિયસની અંદર શું હોય મિત્રો? એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનની ચર્ચા આપણે નથી કરવાની. એક પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે. જો તમે ન્યુટ્રોનનું દળ M ધારો તો ડ્યુટેરિયમનું દળ એટલે એક પ્રોટોન પ્લસ એક ન્યુટ્રોનનું દળ થશે 2M. તો અહીંયા તમે M2 બરાબર લખી શકો 2M. હવે આપણે અથડામણ કઈ રીતે કરવાની છે મિત્રો, ખાસ જોજો. અહીંયા આ છે આપણો એક ન્યુટ્રોન, જે ધારો કે V1 વેગથી ગતિ કરે છે, અને અહીંયા છે આપણે ડ્યુટેરિયમ, જેનું દળ છે મિત્રો M2, આનું દળ છે M1. આ છે ડ્યુટેરિયમ, તે હાલમાં કેવો છે? સ્થિર છે. એટલે આનો વેગ જે છે એ કેવો છે? સ્થિર છે. આ થઈ સંઘાત પહેલાની સ્થિતિ મિત્રો, આ થઈ સંઘાત પહેલાની સ્થિતિ. સંઘાત બાદની સ્થિતિ આપણે વિચારી છે મિત્રો, આ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસનું વિખંડન થશે, આના ટુકડા થશે, એટલે આના કંઈક વેગ મળતા હશે અંતમાં ટુકડા થઈને, પણ એની માહિતી આપણે અત્યારે મૂકી દઈએ. ન્યુટ્રોન જે છે કે જેનું દળ M1 જેટલું છે, એની હાલત વિખંડન બાદ શું થશે એ આપણે જોવાની છે. વેગ જે છે મિત્રો, એનો વેગ હું ધારી લઉં છું, ધારો કે V1 ડેશ. કેટલો ધારી લઈએ છીએ આપણે? V1 ડેશ. V1 ડેશ. તો V1 ડેશ છે એ કેટલો મળે છે? ક્લિયર? એની માહિતી આપણે જોશું.
આનું અત્યારે હાલમાં આપણે કામ નથી, કારણ કે આના ટુકડાઓ થાય, ટુકડાઓ થઈને અલગ અલગ દિશામાં ગતિ કરે એ પછીની વાત છે. પણ મિત્રો સંઘાત બાદ ન્યુટ્રોનનો વેગ આપણે ધારી લીધો છે v1 ડેશ. તો આપણે કીધું ગતિ ઉર્જા ગુમાવે એટલે વેગમાં પણ ઘટાડો થાય કે ગતિ ઉર્જામાં રહેલું શું છે 1/2 mv². દળ તો કોઈ દી બદલાવાનું નથી, તો બદલાશે કોણ? વેગ. જો વેગમાં ઘટાડો થાય મિત્રો તો આપણે કહી શકીએ કે ગતિ ઉર્જામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પહેલાનો વેગ v1 છે, નવો વેગ આપણે v1 ડેશ ધારીએ તો v1 ડેશ જે છે એ v1 કરતાં કંઈક અમુક % ઓછો મળવો જોઈએ. તેથી આપણે કહી શકીએ ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. એના માટે જો આપણે v1 ડેશ શોધવું હોય અને જો આ અથડામણ સ્થિતિસ્થાપક હોય અને એક જ પરિમાણમાં હોય તો આપણી પાસે સરસ મજાનું એવું સૂત્ર છે. એક પરિમાણમાં સ્થિતિ સ્થાપક અથડામણ માટે v1 ડેશનું એક સરસ મજાનું સૂત્ર છે મિત્રો, યાદ કરી લેજો. સૌથી પહેલી થિયરી આપણી 2m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v2 વત્તા m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1. આવું સરસ મજાનું સૂત્ર હતું. બસ, તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ અને v1 ડેશની કિંમત મેળવીએ. ચલો, v2 જે છે મિત્રો, v2 એટલે કે ડ્યુટેરિયમનો વેગ એ તો પ્રારંભમાં સ્થિર છે એટલે v2 શૂન્ય થશે. આ શૂન્ય થાય તો આખે આખું પદ પ્રારંભિક કેવું થશે? શૂન્ય. આની ચર્ચા કરીએ તો m1 એટલે કે m માઇનસ m2 એટલે કે 2m છેદમાં m વત્તા 2m ઇન્ટુ v1. તો અહીંયા થઈ જશે મિત્રો અંશમાં માઇનસ m છેદમાં આવશે 3m ઇન્ટુ v1. m કેન્સલ, તો અહીંયા થઈ જશે મિત્રો માઇનસ v1/3. તો v1 ડેશ બરાબર મળ્યું તમને માઇનસ v1/3. માઇનસ એટલા માટે કે આ ન્યુટ્રોન અથડામણ બાદ કદાચ આ બાજુ ગતિ કરતો હશે એટલા માટે માઇનસ, અને તેનો વેગ જે છે મિત્રો કેટલો હશે? v1/3 જેટલો હશે. v1 ડેશ એનું મૂલ્ય કેટલું હશે? v1/3 જેટલું હશે. તો વેગમાં તો ઘટાડો થયો જ, તો આને અનુરૂપ આપણે શોધી શકીએ ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે. અંતિમ વેગ, સંઘાત બાદનો વેગ એ પ્રારંભિક વેગના ત્રીજા ભાગનો થઈ ગયો છે મિત્રો, ત્રીજા ભાગનો. તો ગતિ ઉર્જા પણ કંઈક અમુક ભાગની થશે, અમુક ટકામાં ઘટાડો થશે. તો ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય એ આપણે શોધીશું. તો પેલા ન્યુટ્રોનની સંઘાત પહેલાની ગતિ ઉર્જા શોધી લઈએ. ચલો, જેને હું k1 વડે દર્શાવું એ થશે મિત્રો 1/2 mv². 1/2 mv². ક્લિયર? v ની કિંમત આપણે છેલ્લે મૂકીશું. v તમારે લેવાનું છે મિત્રો 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ, જે ન્યુટ્રોનનો ખરેખર વેગ લેવાનો છે 10⁻³. વાત કરીએ સંઘાત બાદ ન્યુટ્રોનની ગતિ ઉર્જા. સંઘાત બાદ ન્યુટ્રોનની, માત્ર ન્યુટ્રોનની ચર્ચા કરવાની છે મિત્રો, બાકી ડ્યુટેરિયમની ચર્ચા નથી કરવાની. એટલે માત્ર ન્યુટ્રોનની જ વાત કરીએ છીએ. તો સંઘાત બાદ ન્યુટ્રોનની ગતિ ઉર્જા ધારો કે k2 ધારો તો એ થશે મિત્રો 1/2 m v1 ડેશનો સ્ક્વેર v1 ડેશનો સ્ક્વેર. અહીંયા લખી દઈએ 1/2 m v1² અને ઓલું થશે 1/2 m v1 ડેશનો સ્ક્વેર. જે v1 ડેશની કિંમત મળી તમને માઇનસ v1/3 મૂકી દો કિંમત મિત્રો, તો 1/2 m v1 ડેશની જગ્યાએ મૂકીશું આપણે માઇનસ v1/3 નો સ્ક્વેર. એટલે થશે મિત્રો v1 નો સ્ક્વેર છેદમાં 3 નો વર્ગ 9 માઇનસ તો પ્લસ થઈ જશે એટલે થશે 9 9 દુ 18 એટલે 1/18 m v1². આ મળી ગઈ k2 એટલે અંતિમ ગતિ ઉર્જા, અને આ મળી ગઈ k1 પ્રારંભિક ગતિ ઉર્જા. તો આપણે શોધો છે ગતિ ઉર્જામાં થતો ઘટાડો. તો મિત્રો ગતિ ઉર્જામાં થતો ઘટાડો, ગતિ ઉર્જામાં થતો ઘટાડો, જો ઘટાડો શોધવો હોય
તો પ્રારંભિક માઇનસ અંતિમ કરવી પડે. તો પ્રારંભિક ગતિ ઉર્જા છે K1 માઇનસ અંતિમ છે K2. જો K2 માઇનસ K1 કરશો તો પણ ચાલશે, તો જવાબ માઇનસ આવશે અને માઇનસ નિશાની એવું સૂચવશે કે ઘટાડો થાય છે. જો પહેલેથી જ બદલાઈ નાખશો તો પણ ચાલશે. તો K1 ની વેલ્યુ છે મિત્રો 1/2 mv1 સ્ક્વેર. આ છે 1/80 m v1 સ્ક્વેર. તો 1/2 m v1 સ્ક્વેર બાર અહીંયા થશે 1/9 1 માઇનસ 1/9. આને કહી દઉં હું તેની પ્રારંભિક ગતિ ઉર્જા K1. તો અહીંયા થઈ જશે મિત્રો K1 9 એકા 9 માઇનસ 1 એટલે 8/9, જેનો જવાબ આવશે 0.888 K1. આ થઈ ગઈ ડેલ્ટા K. આટલો ઘટાડો થાય પહેલા કરતા કેટલા 0.88 ગણો ઘટાડો થશે. પણ જો ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરી નાખો બંને બાજુ. તો ડેલ્ટા K ગુણ્યા 100 તો ઇઝ ઇક્વલ ટુ આને ગુણ્યા 100 કરશો એટલે 88.8% ઓફ K1. તો એવું વિચારી શકીએ મિત્રો આ શબ્દ શું કહેવા માંગે છે જોજો. સંઘાત બાદ ન્યુટ્રોનની ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા 88.8% જેટલી ઓછી હશે. એટલે પ્રારંભ કરતા સંઘાત બાદ અંતમાં ઘટાડો કેટલો જોવા મળેલો હશે 88.8%. તો એવું જ કંઈક તમને પૂછેલું હતું કે મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. તો 88 એટલે લગભગ આપણે 90 પણ ગણી શકીએ. તો 90% જેટલી ગતિ ઉર્જા તો ગુમાવી દે છે. તો ત્યારબાદ તેની પાસે કેટલી ગતિ ઉર્જા વધેલી હશે? તો કે તેની પાસે ગતિ ઉર્જા વધેલી હશે 10%. એટલે ધારો કે 100 જૂલ ગતિ ઉર્જાથી ગતિ કરતો હોય તો અથડામણ બાદ તેની પાસે ગતિ ઉર્જા હશે માત્ર 10 જૂલ. કેટલી હશે? 10 જૂલ. બાકીની 90% એટલે 90 જૂલ જેટલી ઉર્જાનો શું થશે? વ્યય થશે. ક્લિયર? તો આ થઈ મિત્રો ચર્ચા એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ માટે દાખલાઓની. ત્યારબાદ બાકીના બે સરસ મજાના દાખલાઓની પણ ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ જોઈએ મિત્રો સ્વાધ્યાય 6.16 નંબરનો દાખલો. થોડાક જ્ઞાન આધારિત છે મિત્રો, કેલ્ક્યુલેશન નથી એટલે સમજજો. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર પડેલા છે. મિત્રો આ બે બોલ બેરિંગ આપેલા છે, નંબર આપેલા છે 2 અને 3, એકબીજાના સંપર્કમાં છે અને સ્થિર પડેલા છે. જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે, એટલે માથા સાથે માથું ભટકાય છે. તો અહીંયા આ એક બોલ બેરિંગ છે મિત્રો, એ v જેટલા વેગથી આ બાજુ ગતિ કરે છે અને આની સાથે અથડાય છે. 2 નંબર અને 3 નંબરના બોલ બેરિંગ સાથે અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલા આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? આ સંઘાત પહેલાની પરિસ્થિતિ દર્શાવેલી છે. મિત્રો સંઘાત બાદ આ 3 ઓપ્શનમાંથી કઈ પરિસ્થિતિ સાચી છે એ તમારે ગોતવાનું છે. અથડામણ અહીં કેવી છે મિત્રો? સ્થિતિસ્થાપક છે. તો બસ એ જ વર્ડનો આપણે ઉપયોગ કરવાનો છે. સ્થિતિસ્થાપક હોય તો વેગમાનનું પણ સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. પ્રત્યેક બોલ બેરિંગના દળ અહીંયા સમાન આપેલા છે. તો મિત્રો ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ ઉપયોગ કરીએ તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા હું શોધી લઉં K1. તો એ થશે મિત્રો 1/2 આનો વેગ એનું દળ, આનો વેગ 0 દળ, પછી કન્સિડર કરવાનું રહેતું નથી. એટલે માત્ર ગતિ ઉર્જા કોની આવશે? આની. આ સંઘાત પહેલાની ગતિ ઉર્જા થઈ. જો આટલી જ ગતિ ઉર્જા સંઘાત બાદ આ 3માંથી જેની મળે એ વિકલ્પ આપણા માટે સાચો રહેશે. તો હવે જોઈએ પ્રત્યેકની ગતિ ઉર્જા. સંઘાત બાદની ગતિ ઉર્જા આપણે K2 ધારીએ તો આની ગતિ ઉર્જા 0, આની ગતિ ઉર્જા તો કે 1/2 બંનેના દળ આવશે એટલે 2m v/2 નો સ્ક્વેર. તો 2 કેન્સલ તો થશે મિત્રો mv²/2 નો વર્ગ 4. તો આ થઈ ગઈ K2. બોલો આની સાથે મેચ થાય છે? ના, તો નહીં. ત્યારબાદ આની ગતિ ઉર્જા શોધીએ K2. આનો વેગ 0, માત્ર એક જ બોલ, એનો વેગ v, તો એ થશે મિત્રો 1/2 mv². યસ, આ થઈ ગઈ મેચ. તો પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા આ કિસ્સા માટે સમાન મળે છે.
તો આ વિકલ્પ આપણા માટે સાચો હશે. આ તો ખોટો પડ્યો, આ સાચો. ત્રીજાનું પણ ચેક કરી લે, કદાચ આવતું હોય તો. ચલો, તો એની ગતિ ઉર્જા K2. ત્રણેય બોલ ગતિ કરે છે તો 1/2 એન્ડ ટૂંકમાં લખી નાખવાનું 3m. વેગ v/3 નો સ્ક્વેર. તો અહીંયા થઈ જશે મિત્રો અંશમાં 3m v²/3 તરી 9 દુ 18. 3 6 18. તો અહીંયા થશે મિત્રો mv²/6. એ પણ મેચ થતું નથી, એટલે આ ઓપ્શન પણ કેવો પડશે મિત્રો? અહીંયા ખોટો પડશે. ક્લિયર? તો અહીંયાથી માત્ર એક જ પરિસ્થિતિ સાચી છે, નંબર 2, કે જેમાં પ્રારંભિક ગતિ ઉર્જા એટલી જ અંતિમ ગતિ ઉર્જા મળે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય 6.17 દાખલાની. રકમ જોઈએ સૌપ્રથમ. એક લોલકના ગોળા એ ને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર પડેલા બી ગોળા સાથે અથડાય છે. એટલે મિત્રો એક લોલકનો ગોળો છે, આ ગોળો એ, એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આપણે પકડેલો છે. અહીંયાથી જો મૂકી દઉં તો એની જગ્યાએ બરોબર મધ્યમાન સ્થાને બરોબર વચ્ચે બી ગોળો પડેલો છે, એટલા જ દળનો છે. ધારો કે આનું દળ એમ છે તો આનું દળ પણ એમ જ છે. એટલા જ દળનો બી ગોળો છે, એની સાથે શું થાય છે? અથડાય છે. તો અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળો આની સાથે અથડાશે તો સામે કેટલી ઊંચાઈ જમીનથી પ્રાપ્ત કરશે એ તમારે શોધવાનું છે. ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ ધારો. જો મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક હોય અને બંનેના દળ સમાન હોય, આનો વેગ તો શૂન્ય છે, આનો વેગ કેવો છે? શૂન્ય. અને આ કેટલાના વેગથી આવે છે? ધારો કે v1 વેગથી અથડાય છે. જો બંનેના દળ સમાન હોય, આ v1 વેગથી ગતિ કરતો હોય અને આ સ્થિર હોય, તો મિત્રો આપણે કીધું દળ સમાન હોય ત્યારે વેગની અદલા બદલી થશે. વેગની અદલા બદલી થશે એટલે મિત્રો શું થશે? આ જે ગતિ ઉર્જા છે, આ જેટલી ગતિ ઉર્જાથી આવશે એ સંપૂર્ણ ગતિ ઉર્જા એ બી ગોળાને આપી દેશે. બી ગોળો એટલી ગતિ ઉર્જાથી ગતિ કરવા મળશે, જ્યારે એ ગોળો અહીંયા આવીને કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ક્લિયર? તો જેટલી પ્રારંભિક ગતિ ઉર્જા જળવાઈ રહેશે એટલી જ અંતિમ ગતિ ઉર્જા જળવાઈ રહેશે. તો અહીંયા અથડામણ સ્થિતિસ્થાપક લેવી હોય તો વેગમાન, ગતિ ઉર્જા બંનેના સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. અને આપણે એમ પણ વિચારવાનું છે અહીંયા કે જેટલો વેગ આનો હશે એટલા વેગથી આ ગતિ કરશે, એ ગોળો અહીંયા આવીને કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ક્લિયર? તો અહીંયા લખીએ અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી ગોળા એનું વેગમાન અને ગતિ ઉર્જા ગોળા બી ને મળશે. આથી ગોળો બી એ એના વેગથી ગતિ કરશે, જ્યારે ગોળો એ બીના સ્થાને સ્થિર રહેશે. આથી એ ઊંચે જશે નહીં, એટલે કે ઊંચાઈ પ્રાપ્ત કરશે નહીં. એ માત્ર અહીંયા આવીને સ્થિર થઈ જશે અને આ ગતિ કરવા માંડશે. ક્લિયર? સમાન દળ હોવાથી આપણે આવું વિચારી શકીએ. તો આ થયા મિત્રો સંપૂર્ણપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયના બાકી રહેતા અમુક દાખલાઓની ચર્ચા પણ કરીશું. પણ એ ચર્ચા આવશે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. તો ત્યાં સુધી જય સ્વામિનારાયણ.